નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આપણે એસાઇનમેન્ટની અંદર ભાગ 1 ના એમસીક્યુ ઓલરેડી અપલોડ થઈ ગયેલા છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરવાના બાકી હોય તો સૌપ્રથમ તૈયાર કરી લેવાના. આજે આપણે આ વિડીયોની અંદર ભાગ 2 ના મોસ્ટ આઈએમપી એમસીક્યુ કરવા જઈ રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. તો આજે આપણે વાત કરીએ વિભાગ એ ની અંદર જે 16 માર્ક્સના એમસીક્યુ પૂછાય છે એની અંદરથી અત્યારે આ વિડીયોમાં ભાગ 2 જે આપણે ચોપડીનો ભાગ 2 છે એની અંદરથી એમસીક્યુ આપણે કરી રહ્યા છીએ. પહેલો એમસીક્યુ છે આની અંદરથી કાચું સરવૈયું ન મળે તો કામચલાઉ ધોરણે ખાલી જગ્યા દ્વારા કાચું સરવૈયું મેળવી લેવામાં આવે છે. એટલે કાચા સરવૈયાનો જો બંને બાજુનો સરવાળો સરખો ન થતો હોય તો કામચલાઉ ધોરણે રકમ ઉપલબ્ધ ખાતે લખી અને કાચું સરવૈયું મેળવી લેવામાં આવે છે. એના પછીનો એમસીક્યુ છે આપણો યંત્રનો ગોઠવણી ખર્ચ મજૂરી ખાતે નોંધેલ છે. આ કયા પ્રકારની ભૂલ કહેવાય? તો આ સિદ્ધાંતની ભૂલ કહેવાશે. આ કઈ ભૂલ કહેવામાં આવશે? આપણી સિદ્ધાંતની ભૂલ કહેવામાં આવે કે યંત્ર ગોઠવણીનો ખર્ચ યંત્ર ખાતે જ ઉધાર કરવામાં આવે, મજૂરી ખાતે ઉધાર કરવામાં આવતો નથી. ચલો, ઉપલબ્ધ ખાતાની જમા બાકી વાર્ષિક હિસાબોમાં ક્યાં દર્શાવાશે? જમા બાકી આપેલી છે તો પાકા સરવૈયામાં જમા બાજુ, પાકા સરવૈયાની જમા બાજુ એટલે કઈ કહેવાશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવશે. કાચા સરવૈયાની ઉધાર અને જમા રકમોનો સરવાળો સરખો થતો હોય તો તેમાં કેવા પ્રકારની ભૂલ હોઈ શકે છે? કાચા સરવૈયામાં બંને બાજુનો સરવાળો સરખો થઈ ગયો છતાં પણ એની અંદર ભૂલ હોઈ શકે છે અને એ ભૂલ કઈ હોઈ શકે છે? સિદ્ધાંતની ભૂલ હોઈ શકે છે. વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી શોધેલી ભૂલ કયા ખાતાને લગતી હોય તો નફા નુકસાન ખાતાને અસર કરે છે. તો એ માલને લગતી કોઈ પણ હોય, કોને લગતી? માલ એટલે ખરીદીને લગતી હોય, વેચાણને લગતી હોય, ખરીદ પરતને લગતી કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો નફા નુકસાન ખાતાને અસર કરતી હોય છે. ભૂલમાં મૂડી ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે નોંધવામાં આવે તો કેવી ભૂલ ગણાય? એ પણ કેવી ભૂલ ગણાય છે? સિદ્ધાંતની ભૂલ ગણવામાં આવે છે. કયું અનામત મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે છે? તો ગુપ્ત અનામત જે છે હંમેશા કયા અનામતમાંથી ઊભું કરવામાં આવે? મૂડી અનામતમાંથી ઊભું કરવામાં આવે છે. કયું અનામત ચોપડે હોતું નથી? તો ગુપ્ત અનામતની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. કયું અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે છે? તો સામાન્ય અનામત જે છે એ ક્યાંથી ઊભું કરવામાં આવે? નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે છે. કયા પ્રકારના અનામતમાંથી બોનસ શેર આપી શકાય? તો સામાન્ય અનામતમાંથી તમે બોનસ શેર આપી શકો છો. કંપનીનો નોંધણી પહેલાનો નફો એ કયું અનામત કહેવાય? તો કંપનીના નોંધણી પહેલાનો નફો એ મૂડી અનામત તરીકે ઓળખવામાં આવે છે. શેર પ્રીમિયમની રકમ કયા અનામત ખાતે લઈ જવી પડે છે? તો શેર પ્રીમિયમની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. કાયમી મિલકતો પર ઘસારો કયા સિદ્ધાંત મુજબ ગણવામાં આવે છે? તો કાયમી મિલકતો પર ચાલુ પેઢીના સિદ્ધાંત મુજબ ઘસારો ગણવામાં આવે છે. સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિ વર્ષો વર્ષ એક સરખી રાખવી જોઈએ એ કયા ખ્યાલ મુજબ? તો એક સૂત્રતાના ખ્યાલ મુજબ. હે ને, કોઈ પણ મેથડ હોય, સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિ હોય કે ઘસારો ગણવાની પદ્ધતિ હોય, દર વર્ષે સરખી રાખવી જોઈએ. કયા ખ્યાલ મુજબ? એક સૂત્રતાના ખ્યાલ મુજબ. મોટા કરાર વર્ષના અંતે પૂરા ન થવા છતાં તેના પર નફો ગણાય છે. કયા સિદ્ધાંત કે ખ્યાલ મુજબ? તો સંપાદનના સિદ્ધાંત કે ખ્યાલ મુજબ જે મોટો કરાર હોય, કામ પૂરો થયો નથી છતાં પણ એના ઉપર નફો ગણવામાં આવે છે. કયા નિયમ પ્રમાણે? સંપાદનના સિદ્ધાંત પ્રમાણે. વેપારીના અંગત ખર્ચા ધંધામાં ઉપાડ ખાતે નોંધાય છે. કયા ખ્યાલ મુજબ? તો હિસાબી એકમ બંને અલગ અલગ છે.
ધંધાનો માલિક અને હિસાબી એકમ બંને અલગ અલગ છે. એટલે હિસાબી એકમના ખ્યાલ મુજબ વેપારીના અંગત ખર્ચા ઉપાડ ખાતે નોંધવામાં આવે છે. કરારના આધારે ભાગીદારી પેઢી ભાગીદારોની મૂડી પર વ્યાજ આપે એ કયા ખ્યાલ મુજબ આપે છે? તે અલગ અસ્તિત્વના ખ્યાલ મુજબ આપે છે. હિસાબી સમય 1 વર્ષનો રાખવામાં આવે છે એ કયા ખ્યાલ મુજબ? તો હિસાબી સમયના ખ્યાલ મુજબ. ACAI દ્વારા ASB ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1977 માં કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ સમિતિ IASC ની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી? 1973 ની અંદર કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ IASB એટલે કે આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો બનાવવાની જવાબદારી ક્યારથી સ્વીકારાય છે? તો 1 એપ્રિલ 2001 થી સ્વીકારવામાં આવે છે. કોના મત મુજબ હિસાબી ધોરણો એ રિવાજ, કાયદા અને વ્યવસાયિક સંસ્થાઓ દ્વારા હિસાબની પર લાદવામાં આવતું નીતિ વિશે ધારો છે? તો કોહલરના મત મુજબ. કોના મત મુજબ? કોહલરના મત મુજબ. ભારતમાં કોણે 16 ફેબ્રુઆરી 2015 ના રોજ તારીખ 1 એપ્રિલ 2015 થી અમલમાં આવે તે રીતે કંપની એટલે કે હિસાબી ધોરણો ના નિયમો 2015 માં બહાર પાડેલા છે? તો મધ્ય સરકારે. કઈ સરકારે? મધ્ય સરકારે. દેશી નામામાં રકમ લખતી વખતે રૂપિયા અને પૈસાની રકમ વચ્ચે આ જે નિશાની કરવામાં આવે છે જે ટાઈપની, એને શું કહેવામાં આવે છે? તો એને કોળાયો તરીકે ઓળખવામાં આવે છે. કયા મેળને ઠામમેળ તરીકે ઓળખવામાં આવે છે? તો બેઠા મેળને ઠામમેળ તરીકે ઓળખવામાં આવે છે. સુડિયું કે દિનિયું તરીકે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? તો કાચી નોંધનો બીજા નામ છે સુડિયું કે દિનિયું. જ્યારે કોઈ વ્યક્તિને એકાદ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવ્યા હોય ત્યારે તે રકમને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ઉપર ટપકે નામથી ઓળખવામાં આવે છે. વેપાર ધંધામાં સાકર માલની ખરીદીને લગતા વ્યવહારો કઈ પેટા નોંધમાં નોંધાય છે? તો જમા નોંધમાં એને નોંધવામાં આવે છે. હવાલા મેળ કયા નામથી ઓળખાય છે? તો હવાલા મેળ દેશી નામામાં અચળ મેળથી ઓળખવામાં આવે છે. એક નોંધી હિસાબી પદ્ધતિનો ઉપયોગ કોણ કરે છે? તો એક નોંધી હિસાબી પદ્ધતિનો ઉપયોગ પરચુરણ ધંધો કરનારા એટલે નાના નાના બિઝનેસમેન જે હોય છે એ લોકો એક નોંધી પદ્ધતિનો ઉપયોગ કરે છે. એક નોંધી પદ્ધતિમાં શરૂઆતની મૂડી શોધવા કયું પત્રક બનાવવામાં આવે છે? તો સ્થિતિ દર્શક પત્રક બનાવી અને શરૂઆતની મૂડી શોધી શકાય છે. મૂડીની સરખામણીની રીતમાં મૂડી શોધવા માટે શું બનાવવામાં આવે છે? તો મૂડી શરૂઆતની અથવા આકારની શોધવા માટે શરૂઆતનું અથવા આકારનું સ્થિતિ દર્શક પત્રક તૈયાર કરવામાં આવે છે. ફક્ત રોકડના વ્યવહારો અને વ્યક્તિગત ખાતાને લગતા જ વ્યવહારો નોંધવાની પદ્ધતિને એક નોંધી પદ્ધતિ કહેવામાં આવે છે. સ્થિતિ દર્શક પત્રક કોના જેવું હોય છે? તો સ્થિતિ દર્શક પત્રક એક પાટા સરવૈયા જેવું હોય છે. એક નોંધી પદ્ધતિમાં કયા ખાતા તૈયાર કરવામાં આવે છે? તો એક નોંધી પદ્ધતિમાં મોસ્ટ ઓફ વ્યક્તિના ખાતા તૈયાર કરવામાં આવે છે. કમ્પ્યુટર હિસાબી પદ્ધતિના મુખ્ય અંગો કેટલા છે? તો કમ્પ્યુટર હિસાબી પદ્ધતિના મુખ્ય કેટલા અંગો છે? 3 અંગો છે. કોને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે? સીપીયુ ને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. બજારમાં તૈયાર થતા હિસાબી સોફ્ટવેરમાં કયું સોફ્ટવેર વધુ પ્રચલિત છે? તો કે ટેલી. કયું? ટેલી વધુ પ્રચલિત છે. હાર્ડવેરમાં કોનો સમાવેશ થતો નથી? તો આની અંદર જે ઓપ્શન આપેલા છે એની અંદરથી ટેલીનો સમાવેશ છે. હાર્ડવેરમાં નથી થતો કારણ કે ટેલી એક પ્રકારનું શું છે? સોફ્ટવેર છે. હિસાબી માહિતીની પદ્ધતિ AIS દ્વારા પૂરી પડાતી માહિતી કોના માટે ખૂબ જ મહત્વની છે? સંચાલકો માટે ખૂબ જ મહત્વની હોય છે.
આઉટપુટ ડિવાઇસમાં કોનો સમાવેશ થાય છે? તો આઉટપુટ ડિવાઇસમાં મોનિટરનો સમાવેશ કરવામાં આવે છે. તો આ હતા આપણા ભાગ 2 ના એમસીક્યુ. ભાગ 1 ના એમસીક્યુ પણ આપણે ઓલરેડી અપલોડ કરી લીધેલા છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાવા માંગતા હોય તો નીચે WhatsApp ગ્રુપની લિંક આપેલી જ છે. હવે આપણે મળીશું વિભાગ બી સાથે. ધન્યવાદ.